નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 4 હવામાન સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં સક્રિય થતી આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓને ધમરોળશે। આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા ભયંકર આગાહી જાહેર કરવામાં આવી રહી છે। આ આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ હવે ઓડિશા તરફ આગળ વધી મધ્ય ભારતમાં જઈ અને ગુજરાતને અસર પહોંચાડશે। તો આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતની નજીક એક સિસ્ટમ, ત્યાર પછી ઓડિશામાં બીજી સિસ્ટમ, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારમાં ત્રીજી સિસ્ટમ અને બંગાળની ખાડીની અંદર ચોથી સિસ્ટમ। આમ ચારે ચાર લો પ્રેશર સિસ્ટમો હવે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર વધારશે। ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ પ્રકારે અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે। દરેક જિલ્લાની અંદર અત્યારે વરસાદનું પૂરેપૂરું છે અનુમાન લગાવવામાં આવ્યું હતું, એ પ્રકારનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। અત્યારે સામાન્ય 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડી રહ્યો છે અને વધુમાં વધુ 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ આવનારા ગુજરાત રાજ્ય ઉપર જે 24 કલાક છે એ ભારેથી અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર 5 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું છે કે ગુજરાતના દરેક જિલ્લાઓ હવે ડૂબશે, જેમાં અત્યારે ગુજરાત ઉપર પૂરની સ્થિતિ પણ જોવા મળશે। કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદનું જોર છે અને કયા જિલ્લાઓની અંદર ઓછું વરસાદનું જોર છે આજના વિડીયોમાં જણાવીશું। સાથે ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો, ગુજરાત ઉપર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વરસાદના માહોલ વચ્ચે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ભયંકર છે એ પૂરની સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે। છેલ્લા 2 થી 3 દિવસની અંદર તમે જોયું છું, સાતમ આઠમના તહેવાર નિમિત્તે પણ વરસાદ પડ્યો છે। જન્માષ્ટમીનો તહેવાર પણ છે એ બગડ્યો છે, કારણ કે મેળાની મજા હવે બગડી છે। મેળાના મજામાં વરસાદ છે એ પડ્યો છે। તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, જેથી કરી બીજા ઘણા બધા મિત્રો સુધી આપણી આ માહિતી પહોંચી જાય। હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે, એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ મજબૂત થઈ અને આગળ વધી છે, જે અત્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, જે વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે કયા કયા જિલ્લાઓની અંદર આગામી 24 કલાક વરસાદ પડવાનો છે, ભારેથી અતિભારે રહેવાની છે અને હવે પછીની 3 કલાક પણ ગુજરાત ઉપર છે એ ભયંકર સાબિત થશે, જેમાં આજ રાત્રિના 10 વાગે અને આવતીકાલ વહેલી સવારથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર રાત સુધી વરસાદ છે એ પડશે, જેમાં 17, 18 અને 19 આ 3 દિવસ ભયંકર વાવાઝોડાની છે એ આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે મિત્રો, તમે અહીંયા ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ ખાતેથી જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, આ મેપમાં IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે જાહેરાત આપવામાં આવી રહી છે, જે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણને લઈને પરિસ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, તો ગુજરાતના સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના 12 જિલ્લાઓ, આમ ટોટલ મળી અને 17 જિલ્લાઓ છે એમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં અત્યારે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભારેથી અતિભારે પડી રહ્યો છે। સાથે ગુજરાતના દરેક જિલ્લાની અંદર 7 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારે ઓરેન્જ એલર્ટ સાથે ગુજરાતના બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ છે, સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના 5 થી 7 જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જે ઓરેન્જ એલર્ટ છે એનો ઘેરાવો હવે વધશે અને ઉત્તર ગુજરાતના જે 3 થી 4 જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એ જાહેર થઈ જશે। તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી કરવામાં આવી રહી છે। સાથે બીજા ઘણા બધા માહિતીના જે સમાચાર છે એ પણ જાણીએ લઈએ તો ગુજરાત ઉપર અત્યારે ભયંકર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। વીજળીના કડાકા ભડાકા પણ સંભળવામાં આવી રહ્યા છે। ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદની પણ પરિસ્થિતિ છે જોવા મળી રહી છે। આ સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વાતાવરણ કેવું છે તમને દર્શાવીએ તો અત્યારે મિત્રો, જન્માષ્ટમીનો તહેવાર પતી ગયો, એટલે કે ઓગસ્ટ મહિનાનો અડધો મહિનો પૂરો થયો। ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હતો, પરંતુ હવે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ છે એ ધમાકેદાર રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ 4 સિસ્ટમો સક્રિય થઈ છે, પરંતુ 5મી સિસ્ટમ પણ હજી સક્રિય થવાની આગાહી મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7 દિવસ વરસાદની આગાહી છે, જેમાં ભારે વરસાદ, અતિભારે વરસાદની પણ પરિસ્થિતિ જોવા મળવાની છે। સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે।
આજે સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે. હાલ વાતાવરણમાં 4 સિસ્ટમો સક્રિય થઈ છે અને હજુ પણ 5મી સિસ્ટમ સક્રિય થશે અને એ સિસ્ટમ અરબ સાગરમાંથી આવશે. એટલે કે અરબ સાગરના ભેજવાળા પ્રમાણ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળ છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદની પરિસ્થિતિ છે જોવા મળશે. હાલ મિત્રો રાજ્યમાં વરસાદનું જોર છે એ વધારે થશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે 17 ઓગસ્ટથી એટલે કે રવિવારથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આજથી આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. સાથે 18થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે, પરંતુ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. તેથી માછીમાર ભાઈઓને 18થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે. આ પ્રકારે અત્યારે વરસાદનું જે છે એ પૂર્વાનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે અને વાતાવરણની અંદર અત્યારે વરસાદની સ્થિતિ પણ ખૂબ મજબૂત છે એ જોવા મળી રહી છે. સાથે મિત્રો આજે 17 ઓગસ્ટ અને રવિવારના રોજ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની તમને માહિતી ખાસ કરી જણાવીએ તો આગામી 3 કલાક માટે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં તેમજ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે અને વીજળી સાથે મધ્યમ વરસાદની પણ આગાહી છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં પણ વરસાદની ખૂબ જ મજબૂત સ્થિતિ છે એ જોવા મળી રહી છે. હવે પછીના આગામી 3 કલાક પણ ભારેથી અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓ પાણીમાં ડૂબશે, કારણ કે જે હવે વરસાદ પડશે એ સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. 5થી 10 ઇંચ સામાન્ય કરતાં વધારે વરસાદ રહેવાની પણ અત્યારે છે એ માહિતી મળી રહી છે. અમદાવાદમાં પણ પાણી થયું છે. સાથે મિત્રો જે માહિતી મળી રહી છે, આજે અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદે આખા શહેરમાં ભારે વરસાદથી પાણી થઈ ગયું છે. વસ્ત્રાપુર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા. હાલ સ્થિતિ એવી છે કે 1 કલાકથી વધારે વરસાદ બંધ છતાં પણ પાણી ઓસર્યા નથી. અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, કોર્પોરેટર અને અધિકારીઓ નિંદ્રામાં જોવા મળ્યા. વરસાદ બંધ થતાના 1 કલાક પછી પણ પશ્ચિમી અમદાવાદમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા. તો હજી પણ આવનારા ઓગસ્ટ મહિનાના 15 દિવસ બાકી છે, તો આ 15 દિવસની અંદર પણ આવો જ વરસાદ પડશે, જેની દરેક મિત્રોએ ખાસ અત્યારથી જ નોંધ લઈ લેવી, કારણ કે ગુજરાત ઉપર હવે પછી વરસાદનું જે છે એ પૂર જોવા મળશે. અતિવૃષ્ટિની પણ અત્યારે આગાહી છે કરી દેવામાં આવી રહી છે. સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં હવામાન ખાતા દ્વારા રાજ્યમાં હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDની લેટેસ્ટ આગાહી મુજબ પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે ગુજરાતમાં મોટું શું આગાહીની ખાસ માહિતી છે તો IMD ડિપાર્ટમેન્ટની જે આગાહી છે એ પ્રમાણે લેટેસ્ટ આગાહી મુજબ આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો હોય, કર્ણાટકના કાંઠાના વિસ્તારો હોય, પૂર્વીય મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બિલ્તિસ્તાન, મુસ્તફાબાદ અને કેરળ અને મોહે કોકન, ગોવા અને મરાઠાવાડ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉત્તર આંતરિક કર્ણાટક અને પંજાબ, ઉત્તરાખંડ, વિદર્ભમાં અલગ અલગ જગ્યાઓ ઉપર છે વરસાદનું છે અત્યારે પૂરેપૂરું જોર જોવા મળી રહ્યું છે. ઓફિશિયલી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે IMD દ્વારા છે એ 15 તારીખની જે આગાહી હતી એ 16 તારીખની આગાહી અને 17 તારીખની આગાહી જોઈ લઈએ તો અત્યારે 15, 16, 17ની આગાહી વચ્ચે છે એ તમને જણાવી દઈએ તો ઓરેન્જ વોર્નિંગ આપવામાં આવ્યું છે. રેનફોર જે છે એ આપવામાં આવ્યો છે, જેમાં હેવી રેન ફોરકાસ્ટની આગાહી છે આપવામાં આવી છે. કયા કયા જિલ્લાઓની અંદર છે સૌપ્રથમ એ તમને દર્શાવી દઈએ તો અત્યારે 4 વિસ્તારની અંદર આપવામાં આવી છે: વેસ્ટર્ન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કોકણ ગોવા. આ 4 થી 5 એવા વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે. હવે રાજ્યમાં હવામાન ખાતાની આગાહી છે તો રાજ્યમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભારે રાજ્યમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વરસાદનું જોર પૂરેપૂરું જોવા મળી રહ્યું છે.
આમ જ મિત્રો 2 થી 3 દિવસ એટલે કે 17, 18 અને 19 આ 3 દિવસ માટે વરસાદની આવી જ આગાહી છે એ કરવામાં આવી રહી છે. તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર